છે કરો હા જય કરવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ મેશું ને ખબર ઓય હા જો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે જે પછી વરસાદ નહીં આવે તો ઉગું નહીં પાછા તો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 6:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે આપણે થઈ ગયા છીએ અત્યારે નાઈ ધોઈ ફ્રેશ બ્રશ કરી લીધું છે કમ્પ્લીટ થઈ જાય છે મમ્મી અને તેજલ બાબીને બે ત્રણ અત્યારે સવારમાં ગાયો દોઈ રહ્યો છે બા આવી ગયો છું બ્રશ કરી જો એ વહેલા ગુડ મોર્નિંગ જો હવે તો બ્રશ કરીને આવી ગયા છે અહીંયા તો જો મમ્મીને તો ગાય દોવા માટે ઉપડે છે મમ્મી ગુડ મોર્નિંગ તો જો મમ્મીને ગાય દોવા માટે ઉપડે છે અને વહેલા પાણી ગરમ થાય ગુડ મોર્નિંગ જો એક બે ગાયો દોઈ નાખી છે છેલ્લી ગાય દોવાની છે તો પાણી ગરમ કરવા માટે આવું મૂકવા માટે જઈ છે એ જો વહેલા પપ્પા આવી ગયા છે અગરબત્તી કરવા માટે પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા તો વહેલા અગરબત્તી હળગાવે છે પેટી હવાઈ છે ને તે હળગતી જ નહીં બીજી ઘરમાં નહીં પડી પેટી હા પેલું કોકુરી બીજું તો ચલો હવે તો જો પપ્પા અગરબત્તી કરવા માટે આવી ગયા છે આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે દૂધ ગાય દોવેરી એટલી જ વાત છે તો ચલો ગાય બાય દોવેરી એટલી થોડુંક આપણું વર્કિંગ બાકી છે કરી દઈએ પહેલાં તો આપણે અત્યારે વિડીયો અપલોડિંગનું તો ચલો ગાય દો આવી ગયો છું મમ્મીને તો મારી જગ્યા ઉપર આજ તો મમ્મી આવી છે ને મમ્મી હા કાલ હોજો મમ્મી હતી ને અત્યારે મમ્મી આવી છે હા ઉભરા કે તું શું હતું આમ તો હા તે તો વાર નહીં થાય કોઈ ઈકન શો બધું છે ટૂંકું થવાનું છે સી ડોલ જાણી આલુક મોટી લે ટૂંકું બચે ને ખર છૂટી જાય તો છૂટી જાય કે વળી હું છૂટી જાય તો ખબર નહીં પડે તો ચલો તો મમ્મી તું નહીં ઉભરે હસતા તો ચલો મમ્મી ચા મૂકવા માટે જાય છે આપણે ગાય આગળ ઉભા રહીએ તો શું આપણે થઈ જાય છીએ તૈયાર નહીં દઈ નકર તો જો પપ્પાને તો વાયર વધે છે મોટર ચાલુ કરી છે મંદિર તે વાયર હંતે જો તો આપણે તો કમ્પ્લીટ થઈ જાય છીએ તૈયાર હું તો જો મમ્મી બેસી છે મેશુને અકળવા માટે મેશુ ઊંઘી જાય છે ભાઈ હું બોલે એટલો વાય કાઢી નાખી તો મેશુ તો ઊંઘી જાય છે મમ્મી અકળા છે તો મમ્મી છે જુઓ તો ચલો તો સંગીતા ભાભી જઈશે રોટલા કરવા માટે હા ઊંઘાડીને સારો અડધો થઈ અમે જઈએ છીએ એક મંદિર છે ને મંદિર નહીં આપણે બિહારી છે ને દશામાં એક એવું ગોમ છે જે ગોમમાં દશામાનું વરઘોડું કાઢવામાં આવે અમે એકણ જઈએ હાલ ખબર નહીં કોઈ પણ આ તો છે ને દશામાં જે આ મૂર્તિ રહી ને એ આખું વરઘોડું આખા ગોમનું વરઘોડું કાઢવામાં આવે અમે જઈએ છીએ નીકળ વરઘોડું કાઢવાનું ને દશામાં અમે જઈએ છીએ એ જઈએ કે કેટલા કિલોમીટર થાય લગભગ વધારે નહીં કેટલું થતું 30-40 કિલોમીટર જેટલું થતું હોય લગભગ એટલું તો થાય તો ગાઈઝ આપણા બ્લોગમાં બન્યા રહેજો આપણે જઈ રહ્યા છીએ અને આપણે તમને બતાવશું વરઘોડું ત્યાંનો નજારો બતાવશું ત્યાંનું કુદરતી સૌંદર્ય બતાવશું આપણે લગભગ અંદાજિત ગાડીમાં જ જવાના છીએ તો ચલો આપણે તો થોડી વાર નીકળીએ અને વાગવામાં આવી ગયા છે 8:30-9 વાગવા આવી ગયા છે તો થોડી વાર નીકળીએ ને મમ્મી તો ચલો મમ્મીને જશે ચાલ લેવા માટે મમ્મી પાસેથી થોડા પૈસા લઈ લઈએ હોય તો થોડા હાલો તો ચલો મમ્મી તો થોડા પૈસા તો હાલશે જ આપણે આવી ગયા છીએ અત્યારે દેલવાડા દશામાનું વરઘોડું કાઢવામાં આવે છે આઠમ દશામાના દિવસની આજે આઠમ છે આઠમની વખત વરઘોડું કાઢવામાં આવે છે તો અમે આવી ગયા છીએ બાઇક લઈ માટે તો ચલો હું તમને બતાવું વરઘોડું ચલો
ફાઇનલી ગાઈઝ આપણે તો જઈને આવી ગયા છીએ. આપણે તો કપડો ચેન્જ કરી દીધો છે. ત્યાંથી જઈને આવી સીધા તો આપણે તો જઈ અને ત્યાંથી આવી ગયા છીએ. જો એકણ મેશું રમે છે. મેશું પડે તું આખી જતી રહી. જા પેલા લુગડા ઉપર મૂકી દે. જા હેડ જા મૂકી દે. જા મૂકી દો. ઝાડ મૂકી દે. જો જો મૂકી દે હેડો. તવે પાડે છે ને તે નહીં પાડે. તવે પાડે તું પાડે. હા મેં લ્યાવ. જો ગાઈઝ મેશું ઉપડી લુગડો મેકવામાં એમ કીધું ને એટલે જો તો જો હવે તો બા બેસી ગયો. બા શું કર્યું નહીં પડો તો જો બા તો બેસી ગયો છે કણ ત્રિશુને અકડવા માટે. ત્રિશુ ઊંઘી છે. હા તો ત્રિશુને અકોળો છે. અહીંયા તો જો કચરો વાળા છે. સંગીતા બી કચરો વાળવા માટે આવી ગયો છે. અને તને બા એ અકોળો છે છોકરા. એક છોકરો કેવો રમે છે એક છોકરાનું એ અકોળો છે. ચાલો તો ફાઇનલી ગાઈઝ આપણે ઉપડી ગયા છીએ ખેતરમાં. મેશું બે નહીં મેશું ખેતરમાં જવાનું છે ને આપણો. હા હા જો મેશું ત્યાં છે તો અમે મેશું બે ખેતરમાં જઈએ છીએ. કારણ કે ત્યાં મમ્મી અને તેજલ ભાભી બે જણો જતો રહેશે સાર કટિંગ માટે. સાર વાઢવા માટે જતો રહેશે બે જણો. હવે વૈકણ આવ્યો છે કે પેલા ખેતરમાં જશે એ તો આપણને ખબર નહીં. પણ અમે તો મેશું બે જણો નીકળી ગયો છીએ ખેતર બાજુ. મમ્મીને તો વય જ આવ્યા નહીં કહો વય આવ્યા છે. તારા ઓડા જો વય આવ્યા છે. ઓય હા જો ગાઈઝ મેશું બતાવતો ઓય ગયો છે. મેશું ખબર હોય ને એવું લાગે. ઓય આવે એવું લાગે છે. મેશું હોય તો કોઈ નહીં. હા ઓય નહીં. હા હા ઓય નહીં. હા તને તું કીધું ઓય આવ્યા છે. ઓય તો કોઈ નહીં આવ્યું જો. તો ગાઈઝ આપણે તો આવીને ભૂલા પડ્યા છીએ. મમ્મીને તો વૈકણે આવ્યો નહીં. ના પેલો રહ્યો આ તો બોલતોય નહીં ને. હા અરે દેખાઈ અરે કે મૂકી શેમાં ગયો છે કે ઓમ મૂકી હોય તો નહીં હાયો તારે મારા કરતા તને હારી ખબર. ટીકો ટીકો તમે મેશું બી આવી ગયો છીએ. મમ્મીને ચાર વાઢે છે. હું વાઢી રહ્યો કે ના વાઢી રહ્યો એ તો આપણને ખબર નહીં. કારણ કે એ બે જણા વાઢે છે એટલે આપણને તો ખબર ના હોય. કઈ ધીમો નહીં મેશું કઈ મેશું પપ્પા શીખર છે ને આવું છું ઘેર. આમ તાર પપ્પા છે ને ઘેર આવું. હા તાર પપ્પાને ફોન કર્યો તો મેશું. એમ પપ્પા તો શીખર એવી નોકરી કરે છે ને કે ફોન તો એને લાગતો જ નહીં. નહીં મમ્મી રિચાર્જ ની વાત ઠીક છે પણ એનું ફોન શિયા ટાઈમ લગાવવાનો એ તો કોઈ ખબર જ પડતી નહીં. જાણે ફોન લગે ને એનું ફોન જ સ્વિચ ઓફ જ હોય છે. લગા લાખ રૂપિયા લઈને ના આવે નોકરી થી ગયા ફોન ઉપર ફોન કરી ફોન કર્યો ગોમાં ફોન કરી ભાઈ પેલા અનિલભાઈ નો નંબર આલો પેલા ભાઈ જી અનિલભાઈ નો નંબર કઈ કે માર પાસે આરા ભાઈ બોલાવ લ્યો. આરા ભાઈ ઓન મુ કીધું શેમાં જવાન છે કીધે હઈ હઈ મને તો ખબર નથી કે આરો વૈકણ જો હતી. હું તો કીધું આરો તો પેલી ઝાર વાટવા માટે જો પણ આ તો ઓય આયા નહીં ગમે છું નહીં. હ વાડી રે મમ્મી સાર એક પોટલો લેવાની છે બે એક તો થઈ નહીં જાય. પપ્પાને ફોન કર્યો હમણાં. તે શું કીધું? કોઈ નહીં હું કીધું ચમ રિચાર્જ કરાવજો હવારે પછી પૈસા કે હું નાખું એમ કે રિચાર્જ ના નાખ્યો કે બીજા પગાર ના પગાર થાય કે હું નાખ્યો પૈસા ને રિચાર્જ કરાવજો હાલ. એટલે અમે તો કે ડબલ લેવું એ વખત એ તો કે મારા ઠેઠ કડી ઠેઠ જવું પડે. અને ઘેર ચાણા બાંધીને કીધું કે રક્ષાબંધન કહેતા તો શી કરી ખબર નથી અમને. રક્ષાબંધન ના તમે શેરા દાડા બાકી રહ્યા. આજ બીજી તારીખ પહેલી થઈ 107 દાડા રહ્યા. તવન ખબર અમે તો શું ખબર કોક નું પૂછશે તને ખબર પડે આપણો નહીં. તો ગાઈ જાગરણ છે ને તો ગાઈ કાલે કેવા જાગરણ તો કોક નું પૂછીને ખબર પડે. જાગવાનું આજે 11 વાગ્યા સુધી બસ ખબર પડે કે આ જાગરણ છે કે એમ જાગી રાખવાનું. અને એમ છે કે ઊંઘવાનું છે કે ઊંઘવાનું થઈ જાય એટલે આજે નહીં કાલે મોને લેવું નહીં મમ્મી એવું જ કરવું પડે. તને ખબર ના હોય પૂછશો એમ તો ગામમાં તો ફોન કરીને પૂછી લઈએ. હા જમણવાળાની ઉતાવળ છે ગાઈ જો વાંધો વ્રત લીધું છે ને જમણ એના કરતા ગાઈ અમારા શ્રાવણ મહિનો સારો કે જમણવાળા તો નોમ જ ના આવે નહીં મમ્મી. તો ચલો હવે તો સારવાર વઢાઈ જાય એટલે કોણ લ્યો એ તો હોજુ તો ખાવું જ પડે ગાઈ તમે આખો દિવસ સવારે ખાલી ચાની રકેવી પીએ છે તો હોજુ તો ખાવું પડે. શું કેવું મમ્મી તવાર તો તવાર તો પટી જાય છે કે નહીં ખાવાનું નહીં મમ્મી.
અને અમારે તો હજી તો તમારે તો હજી 10 જ દિવસ, અમારે તો હજી 20 દિવસ ભૂખે રહેવાનું છે. તો ચલો આમાં આપણે જઈએ છીએ ઘેર. તો ફાઇનલી કઈ જો હોય તો પપ્પા બેસી ગયા છે. પપ્પા હું થયું તને એકોળું લે એકોળે એકો લે એ હાય એકોળે બસ. તો જો પપ્પા તો બેસી ગયા છે ફુલેવર કાપવા માટે. પપ્પા તો સટલાસ ના જતા ફુલેવર લાવ્યા. બીજું નતું પરવર નતો. શું થાય છે આ જો આવું કરું છું બાપો. જો શાકભાજી કાપો ફુલેવર લાવે. એરંડા લાયા પપ્પા? ચેલા લાયા? હા ચેલા એટલા ચાલી રહ્યા ખાલ પલો મારવાનું કેવું છે સવારે? હા સવારે કીએ નહીં પલો મરી જાય તો સોંપી નાખીએ એમ નહીં? સોંપી જ નાખવા છે કેમ? આમ વરસાદ બંધ થઈ ગયો છે જે પછી વરસાદ નહીં આવે તો ઊભું નહીં પાછા નહીં ભાઈ. તો જો પપ્પા તો બેસી ગયા છે ફુલેવર કાપવા માટે. શાકભાજી કાપી નાખી એટલી કર મમ્મીને ગાયો દોવા જશે. આપણે ગાયો દોવા માટે જઈએ. તો જોવા હોય તો સંગીતા ભાભીએ તો લોટ બોટ સાળી દીધો છે. હવે જઈશું સંગીતા ભાભી રોટલા કરવા માટે નહીં? તો અમે રોટલા કરવા માટે ઉપડ્યો છું લોટ લઈને. તો ચલો હવે રોટલા કરી નાખ્યો વગર પપ્પા શાકભાજી કાપી નાખશે. તો જોવા કાંઈ જગન તો સંગીતા ભાભીએ તો લોટ ગુંદી નાખ્યો છે. કમ્પ્લીટ લોટ ગુંદાઈ ગયો છે તાસ ભરીને નહીં. કારણ કે પપ્પાવાળોને અત્યારે ખાવાનું અને બધાને અત્યારે ખાવાનું છે એટલે બધો ખાઈ જ છું ગાય ડેલી. પણ ઉપવાસવાળો બપોરે નહીં ખાતો હું હજુ ખાઈ છું એટલે અત્યારે છે ને જુઓ લોટ બોટ બંધ થઈ ગયો છે. હવે રોટલા થવાની તૈયારી છે. એક બાજુ શાક કટિંગ થઈ જવા આવી છે હવે અને કણ લોટ બંધ થઈ જવા છે એટલે હવે ચાલુ થઈ જશે રોટલા બનાવવાનું. તવી બવી મૂકી દીધી છે અને આ સાઈડ પપ્પાને એવું શાક પાક કાપી રવાયા છે. તો ચલો હવે રોટલા પોટલા થઈ જાય એટલે પેલા ચૂલા ઉપર કદાચ શાક થઈ જશે એટલે બે બાજુ થઈ જશે. અને હજી દશામાની આરતી કરવાની બાકી છે. તો તેજલ ભાભીની અને મમ્મીને ચોજો આપણે જઈએ કણ. તો જો હવે તો બાય ઘસઘસાટ ઊંઘી ગયો છું અને ત્રીસવી ઘસઘસાટ ઊંઘી ગઈ. તો તું ઊંઘી ગયો છો ને ઘસઘસાટ શાંતિથી. હા આ છોકરો ઉઠ્યો ને તવે ઉઠ્યો. એ તો એકોળ હમણાં ઊંઘી જવા હાલત. તો જો બા ઊંઘી ગયો તો હું બોલ્યો ને ગાઈ એટલે બાય જાગી ગયો અને ત્રીસવી જાગી હતી. હું બેવાની ઊંઘ બગાડી દીધી કારણ કે મને ઊંઘવા મળી નહીં એટલે બેવાની ઊંઘ બગડી હતી. હું બોલ્યો ના બે ઉઠી ગયો. ત્રીસવી ઉઠી જઈ ને બાય ઉઠી ગયો. મને શું ખબર કે તે ઘસઘસાટ ઊંઘ્યો છે. હા તો હમણાં ઊંઘી જ હતું ખાલી થોડી વાર એકોળ હમણાં બોલવાનું બંધ થઈ જાય એટલે ઊંઘી જ. આ તો હું બોલ્યો એટલે ઉઠી ગયો. હમણાં ઊંઘી જાવ ત્રીસ્યો ઊંઘી જાઓ ઊંઘી દેજો ઊંઘી દેજો. ના ઊંઘો તો બાને હેરાન કરજો પણ ઊંઘી દેજો. તો ચલો ઓલે હેડો આરતી નહીં કરવાની? આરતી કરવાની છે? હા હો આરતી કરવાની એટલે હેડો તાન. ઓવે જય કરજો. જય કરો છે કરો. હા જય કરવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. મેશુને ખબર છે હે પડી છે કરો. હેડો ઊભા થઈ જાઓ ગાઈસ. મેશુ ઊભી થઈ જાઓ. છે કરો અમે હેડો લે ઓય જડો આવડે ઈમ ના ઊભા થઈને આવવાનું. ઊભા થઈને આવડો. તેજલ ભાભી હોય જોઈ રહ્યો છે હમણાં મેશુ હેડશે. ઊભા થઈ જાઓ પેલા ઊભા થઈ જાઓ પેલા દે લે ઊભા થઈ જાઓ ઊભા. હા આમ પેલા છે કરો આમ છે કરો પેલા. એ તો લોટલો ડબો જોઈ એમ ના કોઠા કોઈને. હજુ છે ને તગારું જોઈ જ છે. મેં શું તો એમ હેરાન ના કરો રવા દે ના હેડ રવા દે પણ ઢોળો ના. છે કરવાનું તો તમારો આમ ટાઈમ થઈ ગયો છે. હડો અલ્યા તો છોકરું બોય પડી ગયું લે. તો ચલો કઈ દો આરતી નહીં કરવાની નહીં નાખો હેડો મોડું થાય છે પછી. ગાઈઝ આપણે તો આરતી એ બતાવતા નહીં કારણ કે આપણે દૂધ ભરાવાનું મોડું થઈ જાય છે અને બધું કોમ કરીને નહીં ધોઈને અને પછી આરતી કરવાની હોય છે એટલે મોડું થઈ જાય છે નહીં મેશુભાઈ. તો ચલો આપણે તમે દૂધ ભરાવા જવા માટે નીકળીએ કારણ કે ગાઈઝ આપણે આ ઉપવાસ હોય છે એટલે ખાવાનું પણ આપણો મોડું થઈ જાય છે. મેશુ ના રોવાય બંધ થઈ ગયું જો મેશુ લેવા તાલી આલી દે હું હેડું. હા એટલી તો ખબર પડે છે ભાઈ. હા એટલી તો ખબર પડે છે. તાતા કઈ દેડો તાતા મમ. તો ચલો કઈ દૂધ ભરાવા નીકળીએ એમાં આપણે તો અને સીધા બેસી જાય છીએ ખાવા માટે કારણ કે આપણને તો લાગી છે ભૂખ રોજ ભૂખ લાગે જ છે કારણ કે આપણે ઉપવાસ હોય. તો જોઈએ મસ્ત મજાનું ફુલેવર વાલોળનું રીંગણનું શાક બનાવ્યું છે. એ બાજુ ઘઉંના રોટલા બનાવ્યા
ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ.